નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ. હું છું રાધા. તો જોઈએ આજના મુખ્ય સમાચારો વિસ્તારથી જોતા પહેલા એક નજર હેડલાઇન્સ પર. કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ, 43 મંત્રીના શપથ, ગુજરાતનું કદ વધ્યું. પાકિસ્તાનના સિંધમાં ફક્ત 10 દિવસ ચાલે તેટલું જ પાણી. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ₹100 ને પાર, 4 મે પછી 36મી વખત ભાવ વધારો જીત્યો. જમ્મુ કાશ્મીરમાં ટોચનો હિઝબુલ કમાન્ડર ઠાર કરાયો. છેલ્લી ઘડીએ સીએમ રથયાત્રા કાઢવાની સત્તાવાર જાહેર કરશે. રથયાત્રાના રૂટ પર બંદોબસ્ત ગોઠવી દેવાયો. તો હવે જોઈએ સમાચારો વિસ્તારથી. મોદી સરકાર બીજી વખત સત્તામાં આવી તે બાદ પહેલી વખત મંત્રીમંડળમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. મોદી સરકારની કેબિનેટનું બુધવારે વિસ્તરણ કરવામાં આવ્યું હતું. તેમાં અનેક દિગ્ગજ નેતાઓના પત્તા કપાયા હતા, જ્યારે નવા ચહેરાને સ્થાન પણ અપાયું હતું. કુલ 43 મંત્રીઓએ શપથ લીધા હતા. તેમાં 15 કેબિનેટ અને 28 રાજ્યકક્ષાના મંત્રીઓનો સમાવેશ થાય છે. જે નવા મંત્રીઓને સામેલ કરાયા છે તેમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, નારાયણ રાણે, સર્બાનંદ સોનોવાલ, વિરેન્દ્ર કુમાર, પશુપતિ કુમાર પારસ મુખ્ય ચહેરાઓ છે. તો આ સાથે જ રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર, હર્ષવર્ધન જેવા દિગ્ગજ નેતાઓ પાસેથી મંત્રીપદ લઈ લેવામાં આવ્યા છે. કુલ 12 જેટલા મંત્રીઓએ રાજીનામા આપ્યા હતા. આ સાથે જ કિરણ રિજિજુ, હરદીપસિંહ પુરી, મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા, અનુરાગ ઠાકુરને રાજ્યકક્ષાના મંત્રીમાંથી કેબિનેટના મંત્રી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય એક મોટો ફેરફાર મંત્રીઓની ઉંમરને લઈને કરવામાં આવ્યો છે. જે પણ મંત્રીઓને શપથ ગ્રહણ કર્યા હતા તેમની સરેરાશ વય મર્યાદા 58 વર્ષ સુધીની છે. અગાઉ 61 વર્ષ સુધીની હતી. સૌથી ચર્ચાસ્પદ ચહેરો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જ્યોતિરાદિત્ય સિંધિયા છે. તેમને કેબિનેટમાં મંત્રીપદ આપવામાં આવ્યું છે અને સૌથી પહેલા રાજ્યસભાના સાંસદ નારાયણ રાણેને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેબિનેટ મંત્રી પદે શપથ લેવડાવ્યા હતા, જેઓ અગાઉ મહારાષ્ટ્રના સીએમ રહી ચૂક્યા છે અને શિવસેનામાંથી કોંગ્રેસના અંતે ભાજપમાં સામેલ થયા હતા. રાણે બાદ આસામના પૂર્વ મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે શપથ લીધા હતા. તેઓએ પણ કેબિનેટ મંત્રી બનાવાયા છે. તો ત્રીજા ક્રમે ડોક્ટર વિરેન્દ્ર કુમારે કેબિનેટ મંત્રી પદના શપથ લીધા હતા, જેઓ મધ્યપ્રદેશના ટીકમગઢના સાંસદ છે. ચોથા ક્રમે કેબિનેટ મંત્રી પદે જ્યોતિરાદિત્ય સિંધિયાના શપથ ગ્રહણ કર્યા હતા અને અન્ય કેબિનેટ મંત્રીઓમાં બિહારના રામચંદ્ર પ્રસાદ સિંહ, અટલ બિહારી વાજપેયીના અંગત સચિવ રહી ચૂકેલા, ઓડિશાના અશ્વિન વૈષ્ણવ, એનડીએના સહયોગી પક્ષ લોક જનશક્તિ પાર્ટીના નેતા અને તેના ભત્રીજા ચિરાગ પાસવાન સાથે વિવાદોમાં ઘેરાયેલા પશુપતિ પારસનો પણ સમાવેશ થાય છે. રાજ્યકક્ષાના મંત્રીમાં મુખ્ય ચહેરાઓ પર નજર કરીએ તો આપના દળના અનુપ્રિયા પટેલ, દિલ્હીથી ભાજપના સંસદ મીનાક્ષી લેખી, ગુજરાતના દર્શના જરદોશ, દેવુસિંહ ચૌહાણ, કલ્યાણસિંહના નજીકના યુપીના બીએલ વર્માનો સમાવેશ થાય છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે જાહેરાત કરી હતી કે દેશની 3 સૌથી મોટી ટેક કંપનીઓ ફેસબુક, ટ્વિટર અને ગૂગલની સામે તેમના સીઈઓની સામે કેસ કરશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ ક્લાસ એક્શન સૂટમાં મુખ્ય ફરિયાદી હતા. તેમણે દાવો કર્યો હતો કે આ કંપનીઓ તેને ખોટી રીતે સેન્સર કર્યા છે. ટ્રમ્પે ગોલ્ડ ફર્ડ્સ ખાતે જણાવ્યું હતું કે અમે શેડો બેનિંગનો અંત લાવવાનો, કોઈને ચૂપ કરી દેવાની કે તેને રદ કરી દેવાની સત્તાનો અંત લાવવાની માંગ કરી રહ્યા છે. યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ફોર ફ્લોરિડા સધર્ન ડિસ્ટ્રિક્ટમાં આ સૂટ ફાઇલ કરવામાં આવી છે. ટ્રમ્પના સમર્થકો 6 જાન્યુઆરીના રોજ કેપિટલ હિલ પર હુમલો કર્યો હતો. તેના પછી ટ્વિટરે, ફેસબુકે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. કંપનીઓએ વધારે હિંસા ફેલાવવાનું કારણ આપી તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. હાલમાં તેઓ કોઈપણ પ્લેટફોર્મ પર પોસ્ટ કરી શકતા નથી. ટ્રમ્પે 2020ની ચૂંટણી અંગત સતત તે જુઠ્ઠાણું ફેલાવવાનું જારી રાખ્યું હતું કે તે જીતી રહ્યા છે. તેમણે પાયા વગર દાવો કર્યો હતો કે તે જીતી રહ્યા છે. ત્યારે સ્ટેટ સ્થાનિક ચૂંટણીઓ અધિકારીઓ તેમના પોતાના એટર્ની જનરલ, કેટલાક ન્યાયાધીશો, તેમના કેટલાક નિમણૂક કરી છે, જે બધાએ જણાવ્યું હતું કે તેમના આરોપ મુજબ મોતનો મોરચે સામૂહિક ધોરણે છેતરપિંડી થઈ હોવાના કોઈ પુરાવા નથી. કમ્યુનિકેશન ડિસ્ટન્સી એક્ટની જોગવાઈ 230 હેઠળ ઇન્ટરનેટ કંપનીઓના યુઝર્સની પોસ્ટની જવાબદારીમાંથી મુક્તિ આપવામાં આવે છે.
તો આ કાયદો ઇન્ટરનેટ કંપની માટે સલામતીની ગરજ સારશે. તે દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમની સર્વિસમાં ફેરફાર કરી શકે છે અને પોસ્ટને દૂર કરી શકે છે. ઉદાહરણ તરીકે કોઈ અભદ્ર કે તેની નીતિઓનો ભંગ કરતું હોય તેવું કોઈ પણ વાંધાજનક લખાણ હોય તો પણ તેને દૂર કરી શકે છે. ટ્રમ્પ અને અન્ય રાજકારણીઓની લાંબા સમયથી દલીલ છે કે ટ્વિટર, ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર તેમને મળેલા સંરક્ષણનો દુરુપયોગ કરે છે અને તેમાંથી તેમને મળતો અધિકાર દૂર થવો જોઈએ અથવા તો કમસે કમ તેના માપદંડ સરકારી જરૂરિયાતોને સંતોષે તે મુજબના હોવા જોઈએ. ત્રણેય ટેકનોલોજી કંપનીએ તેને અંગેની ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. પાકિસ્તાનમાં પાણીની અછત એક ગંભીર સમસ્યા બનતી જતી રહી છે. સિંધ પ્રાંતમાં ઝડપથી દુકાળની તરફ આગળ વધી રહ્યું છે, જેને ધ્યાનમાં રાખી પ્રાંતીય પ્રધાન સોહેલ અનવર ખાતે સિયાલે ચેતવણી જારી કરી છે. તેમણે જણાવ્યું હતું કે સિંધ પાસેની ફક્ત 10 દિવસ ચાલે તેટલું જ પાણી વસ્યું છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના હવામાન વિભાગે આગળથી જ સિંધના 10 વિભાગોમાં દુકાળ પડવાની શંકા વ્યક્ત કરી હતી. સિંચાઈ પ્રધાને જણાવ્યું હતું કે અહીં વરસાદ પડ્યો નથી. ખેતી માટે અને માનવીય જરૂરિયાત માટે પણ સિંધમાં પાણી નથી, જેના કારણે ટૂંક સમયમાં પાણી વગર સિંધની સ્થિતિ બગડી શકે છે. સિંધના અનેક જિલ્લા દુકાળની ચપેટમાં આવી શકે છે અને જેના કારણે કરાચી પણ સામેલ છે. સિયાલે આ સમસ્યા માટે સિંધુ નદી પ્રણાલી ઓથોરિટીને દોષિત ઠેરવી છે. એટલું જ નહીં, તેમણે સિંધમાં પાણીની અછત માટે કેન્દ્રીય ઇમરાન સરકારને પણ જવાબદાર ઠેરવી છે. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની કશું પણ કરી રહી નથી, ફક્ત નફરત ફેલાવવાનું કાર્ય કરી રહી છે. ઉલ્લેખનીય છે કે બલુચિસ્તાન સરકારે સિંધને તેના મોટા ભાગનું પાણી રોકવા અથવા તેમાં ઘટાડો કરવા સામે ચેતવણી આપી છે. બલુચિસ્તાને ધમકી આપી છે જો પાણીના પુરવઠામાં ઘટાડો કરશે તો કરાચીની પાઇપલાઇન કાપી નાખશે. પાકિસ્તાની પીએમ ઇમરાન ખાને પણ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના નિધન પર શોક વ્યક્ત કરી અને તેમની સાથે જોડાયેલી યાદો તાજા કરી છે. ઇમરાન ખાને કહ્યું કે હું દિલીપ કુમારની દરિયાદિલી ક્યારેય નહીં ભૂલી શકું. મારી માતાના નામ પરથી બનાવાયેલા કેન્સર હોસ્પિટલને ઊભી કરવામાં દિલીપ કુમારે મને ખૂબ મદદ કરી હતી. તેમણે કહ્યું હતું કે કેન્સર હોસ્પિટલ શરૂ કરવા માટે શરૂઆતમાં ભંડોળ એકઠું કરવાનું કામ ભારે મુશ્કેલ હતું. કુલ ખર્ચની 10% રકમ મારે ભેગી કરવાની હતી. તે સમયે દિલીપ કુમાર મારી મદદે આવ્યા હતા. તેમણે પાકિસ્તાન અને લંડનમાં હોસ્પિટલ માટે ફંડ એકઠું કરવામાં મારી મદદ કરી હતી. તો આ સિવાય મારી પેઢી માટે દિલીપ કુમાર સૌથી મહાન અને પ્રતિભાશાળી અભિનેતા હતા. ઇમરાન ખાને પોતાની માતાની યાદમાં પાકિસ્તાનમાં વિશાળ કેન્સર હોસ્પિટલ બનાવ્યું છે. આ દરમિયાન પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરીએ પણ દિલીપ કુમાર માટે કહ્યું હતું કે પ્રતિષ્ઠિત કલાકાર અને તેઓ હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમને ભારતીય ઉપખંડમાં કરોડો લોકો પ્રેમ કરતા હતા. દુનિયાના ટ્રેજેડી કિંગ તરીકે ઓળખાતા અને તે હંમેશા તેમને યાદ કરવામાં આવશે. કેરેબિયન દેશ હૈતીના રાષ્ટ્રપતિની ઘરમાં ઘૂસી અને હત્યા કરવામાં આવી છે. આ હુમલામાં તેમની પત્નીની પરિસ્થિતિ ગંભીર માનવામાં આવી રહી છે. હૈતીના વડાપ્રધાને આ ઘટનાને સમર્થન આપતા જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ મોસેની તેમના ઘરે જ હત્યા કરી નાખવામાં આવી છે. તેમના પત્ની અંગે કહેવાય છે કે રાષ્ટ્રપતિના ક્વાર્ટર 2માં થયેલા હુમલાને તેમાં પણ ઈજા પામ્યા છે. દેશના વચગાળાના વડાપ્રધાન ક્લાઉડ જોસેફે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મોસેની પત્ની પ્રથમ મહિલા માર્ટિન માસે હોસ્પિટલમાં દાખલ છે. તેમણે આ કૃત્યને ઘૃણિત, અપમાનવીય અને બર્બર ગણાવ્યું હતું. આ હત્યા મંગળવારે મોડી રાત્રે થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે હૈતીની રાષ્ટ્રીય પોલીસ અને અન્ય અધિકારીઓને સમગ્ર દેશમાં પરિસ્થિતિ નિયંત્રણમાં રાખી છે. જોવેનલ મોસેના શાસનકાળમાં 1.10 કરોડથી પણ વધારે વસ્તી ધરાવતો દેશમાં સ્થિરતા અને સંતોષના વાતાવરણમાં નોંધપાત્ર વધારો થયો છે. દેશમાં આર્થિક, સામાજિક અને રાજકીય સ્થિતિ વધુ વણસી છે. રાજધાની પોર્ટ ઓ પ્રિન્સમાં ગેંગવેરમાં ભારે વૃદ્ધિ થઈ છે. ફુગાવાનો દર વધી રહ્યો છે. આ કેરેબિયન દેશમાં ભોજન અને ઇંધણની મોટા પાયે અછત વર્તાઈ રહી છે. તો અહીંની 60% વસ્તી રોજના $2 પણ ઓછું કમાય છે. હૈતીને 2010માં આવેલી ભૂકંપ અને 2016માં આવેલા વાવાઝોડાના બરબાદીમાંથી નીકળવાનો પ્રયત્ન કરી રહ્યું છે. દેશમાં ચૂંટણી કરાવવામાં નિષ્ફળ રહેલા મોસે 2 વર્ષ કરતાં વધારે સમયથી ન્યાયિક ચુકાદા પછી શાસન કરી રહ્યા હતા અને તેઓને સંસદ ભંગ થઈ ગઈ હતી. વિપક્ષી નેતાઓએ તેમના પર શક્તિ વધારવાનો પણ આરોપ મૂક્યો હતો. હાલ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીશું.
निष्पक्ष, बेखौफ, बेबाक, तेज तर्रार, तीखे सवाल, बात मुद्दे की। देखते रहिए जलपाक क्षत्रिय के साथ दंगल देश का। વિરામ બાદ આપનું સ્વાગત છે, તો જોઈએ આગળના મુખ્ય સમાચાર। કલકત્તા હાઈકોર્ટે મમતા બેનર્જીને આંચકો આપતા તેમના પર 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। નંદીગ્રામ કેસની સુનાવણી કરતી વખતે ન્યાયમૂર્તિ કૌશિક ચંદાએ પોતાની પર લાગેલા આરોપને નિરાધાર ગણાવી મમતા બેનર્જીને 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। તેઓએ આ કેસની સુનાવણીમાં ખસી ગયા છે અને નાણાંનો ઉપયોગ કોરોના પીડિત પરિવારોની મદદ માટે કરવામાં આવશે। ન્યાયમૂર્તિ ચંદાએ જણાવ્યું હતું કે જ્યારે કોઈ પણ વ્યક્તિ રાજકીય પક્ષ માટે હાજર થાય તો તે અસામાન્ય છે, પરંતુ કેસની સુનાવણી કરતી વખતે તે પોતાનો પૂર્વગ્રહનો ત્યાગ કરે છે અને એ સૂચન કરવું અયોગ્ય છે કે રાજકીય પક્ષ સાથે સંબંધ ધરાવતા જજ પક્ષપાત કરી શકે છે। મમતા બેનર્જીએ નંદીગ્રામ બેઠક પરથી સુવેન્દુ અધિકારીના વિજયને કલકત્તા હાઈકોર્ટમાં પડકાર્યો છે, તો આ અગાઉ મમતા બેનર્જીએ કલકત્તા હાઈકોર્ટના કાર્યવાહક મુખ્ય ન્યાયમૂર્તિ રાજેશ બિંદલને પણ એક પત્ર લખી જણાવ્યું હતું કે પક્ષપાતની બચાવ માટે આ કેસની સુનાવણી અન્ય ખંડપીઠને સોંપવામાં આવે। ન્યાયમૂર્તિએ જણાવ્યું હતું કે તે ભાજપના કાયદાકીય બાબતોના સંયોજક ક્યારેય નથી રહ્યા, જો કે પક્ષની તરફથી અનેક કેસોમાં કલકત્તા હાઈકોર્ટમાં હાજર રહ્યા હતા। મમતા બેનર્જીએ કલકત્તા હાઈકોર્ટના કાર્યવાહક મુખ્ય ન્યાયમૂર્તિને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે કેસની સુનાવણી કરી રહેલા ન્યાયમૂર્તિ કૌશિક ચંદા ભૂતકાળમાં ભાજપના સક્રિય સભ્ય હતા। તેઓ કેસનો ચુકાદો આપવામાં પક્ષપાત ન થાય તે માટે આ કેસની સુનાવણી અન્ય જજના નેતૃત્વવાળી ખંડપીઠને સોંપવામાં આવે। મમતા બેનર્જી સુવેન્દુ અધિકારી સામે પોતાની હાર માનવા તૈયાર નથી। પેટ્રોલના ભાવ હવે લગભગ મોટાભાગના રાજ્યોમાં લીટરે ₹100 ને પાર જતા રહ્યા છે। નવા ભાવ વધારા સાથે દિલ્હી અને કોલકાતામાં પેટ્રોલનો ભાવ ₹100 ને પાર થઈ ગયો છે, જેને પગલે મોંઘવારીનો માર સહન કરી રહેલા અને આમ નાગરિકોની મુશ્કેલી વધી રહી છે। બુધવારે ઓઇલ કંપનીઓમાં પેટ્રોલના 35 પૈસા જ્યારે ડીઝલમાં 17 પૈસાનો વધારો કર્યો હતો। નવા ભાવ વધારા સાથે દિલ્હીમાં 1 લીટર પેટ્રોલની કિંમત ₹100.21 થઈ છે, જ્યારે ડીઝલની કિંમત ₹89.53 પહોંચી છે। દિલ્હી સાથે કોલકાતામાં પણ પેટ્રોલ ₹100.23 અને ડીઝલ ₹92.50 વેચાઈ રહ્યું છે। અન્ય શહેરો પર નજર કરીએ તો મુંબઈમાં પેટ્રોલ 106 અને ડીઝલ ₹97.9 વેચાઈ રહ્યું છે। તેવી જ રીતે ચેન્નઈમાં પણ પેટ્રોલની કિંમત વધી છે। ભોપાલ, પટના, બેંગલુરુમાં પણ પેટ્રોલ ₹100 થી વધારે કિંમતે વેચાઈ રહ્યું છે। દિલ્હીમાં પેટ્રોલના જે ભાવ છે તેમાં 55% ટેક્સના છે, જેમાં પ્રતિ લીટર ₹32.90 કેન્દ્ર સરકાર દ્વારા વસૂલાતી એક્સાઇઝ ડ્યુટી છે, જ્યારે ₹22.80 રાજ્ય સરકાર દ્વારા વસૂલાતો વેટ છે। ડીઝલની હાલ જે કિંમત દિલ્હીમાં છે તે અડધા ટેક્સમાં જાય છે, જેમાંથી ₹31.8 કેન્દ્રની એક્સાઇઝ ડ્યુટી છે, જ્યારે ₹13.4 રાજ્ય સરકારનો વેટ છે। જે રાજ્યોમાં પેટ્રોલની કિંમત ₹100 ને પાર જતી રહી છે તેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, જમ્મુ કાશ્મીર, ઓડિશા, તમિલનાડુ, કેરળ, બિહાર, પંજાબ, લદ્દાખ, સિક્કિમ, પોંડિચેરીનો સમાવેશ થાય છે। ડીઝલની કિંમત પણ કેટલાક રાજ્યોમાં 100 ને પાર જતી રહી છે, જેમાં રાજસ્થાન, ઓડિશા, મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે। દેશમાં આજે કોરોનાના નવા 43,733 કેસો નોંધવામાં આવતા ભારતના અત્યાર સુધી કોરોનામાં હાલ કુલ કેસ સંખ્યા વધી 3,06,63,655 પહોંચી ગઈ છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર એક્ટિવ કેસની સંખ્યા પણ વધી 4,59,920 થઈ છે। નેશનલ કોવિડ રિકવરી રેટ પણ સુધરી 97.18% થયો છે। છેલ્લા 24 કલાકમાં કોરોનાના 19 લાખથી વધારે કેસો આવ્યા છે। દૈનિક પોઝિટિવિટી રેટ 2.29% નોંધવામાં આવ્યું છે। સળંગ 16 દિવસથી દૈનિક પોઝિટિવિટી રેટ 3%થી નીચે રહ્યો છે।
છેલ્લા 24 કલાકમાં 930 લોકોના મોત થયા છે, જે પૈકી મહારાષ્ટ્રમાં 395, કેરળમાં 142, કર્ણાટકમાં 92 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં 4 લાખથી વધારે લોકોના મોત થયા છે, જે પૈકી મહારાષ્ટ્રમાં 1,23,531, કર્ણાટકમાં 35,526, તમિલનાડુમાં પણ 33,000થી વધારે લોકોના મોત થયા છે. આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે જુલાઈના પુરવઠા હેઠળ બુધવાર સવાર સુધીમાં રાજ્યોને કુલ 2,19,00,000 વેક્સિન પહોંચાડવામાં આવી છે. જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં હિઝબુલ મુજાહિદ્દીનના ટોચના કમાન્ડરને ઠાર કરવામાં આવ્યો છે, એમ પોલીસે જણાવ્યું હતું. આ ઘટનાની વિગતો આપતા પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે હિઝબુલ મુજાહિદ્દીનનો ગ્રુપ કમાન્ડર મહેરાઝુદ્દીન ઉર્ફે ઉદેપ કુપવાડા જિલ્લામાં ગેન્ટિલ્સ વિસ્તારમાં વાયતીન રૂટીન ચેકિંગ દરમિયાન પકડાયો હતો. પોલીસે પ્રવક્તાએ જણાવ્યું હતું કે પકડાયા પછી તેની તપાસ કરવામાં આવતા તેની પાસેથી એક ગ્રેનેડ મળી આવ્યું હતું. ત્યાર પછી તાત્કાલિક નજીકની પોસ્ટ પર પૂછપરછ માટે લઈ જવાયો હતો. આ પૂછપરછ દરમિયાન તેને ઓળખી અને તેની મહેરાઝુદ્દીન હલવાઈ ઉર્ફે ઉબૈદ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનનો આતંકવાદી કમાન્ડર છે તે રીતે આપી હતી. સુરક્ષા દળોએ જમ્મુ કાશ્મીરમાં રાજૌરી જિલ્લામાં સરહદ વટાવવાનો પ્રયત્ન કરી રહેલા પાકિસ્તાની આતંકવાદીને ખતમ કરી દઈ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. એલઓસી વટાવવાનો પ્રયાસ કરી રહેલા આતંકીઓએ કરેલા ગોળીબારમાં 2 સૈનિકો ઈજા પામ્યા છે. તેમણે જણાવ્યું હતું કે હલવાઈએ વિગતો આપતા સુરક્ષા દળના મોટા પાયે વિસ્તારોને કોર્ડન કર્યા હતા અને તપાસ અભિયાન શરૂ કર્યા હતા. તેના પગલામાં આ વિસ્તારમાં સીએસએસે જણાવ્યું હતું કે આતંકવાદીઓને શસ્ત્રો અને દરગોળો બનાવતો હતો. આ તપાસ દરમિયાન આ અભિયાનમાં છુપાયેલા સ્થળોએ પહોંચી આતંકવાદીએ તેને છુપાવી રાખેલી AK-47 રાઇફલ કાઢી હતી અને તપાસ કરતી ટીમ પર આંધાધૂંધ ગોળીબાર કરવા માંડ્યો હતો અને તેના લીધે તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. તેણે શરૂ કરેલા ગોળીબાર પછી શરૂ થયેલી ગન બેટલમાં તે માર્યો ગયો હતો. ગુજરાત સરકારે કેબિનેટ બેઠક અને કોર કમિટીની બેઠકમાં અમદાવાદની રથયાત્રા અંગેના આયોજનને લગતું વ્યવસ્થાપન આખરી કરી દીધું છે. જો કે આ અંગેની જાહેરાત કરવામાં રાજ્ય સરકાર સહેજ પણ ઉતાવળ નહીં કરે. સરકારના સૂત્રો અનુસાર આ અંગેની જાહેરાત મુખ્યમંત્રી રથયાત્રાના આગલા દિવસે એટલે કે રવિવારે સાંજે જગન્નાથ મંદિરની મુલાકાતે લઈ અને તે વખતે કરશે. રથયાત્રા બાબતે બુધવારની કેબિનેટ બેઠક, કોરોના અંગેની કોર કમિટીની બેઠકમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને વિસ્તૃત ચર્ચા થઈ ગઈ છે. પરંતુ તેની જાહેરાત અત્યારથી કરી દેવાય તો તેના વિરુદ્ધ કોર્ટમાં પિટિશન થાય તો કાયદાકીય ગૂંચમાં પડી આખો મામલો ખેંચાઈ જાય. તેને બદલે એક દિવસ અગાઉ નિર્ણય જાહેર થાય તો તે અંગેની કોઈ તક રહે નહીં. રથયાત્રા દરમિયાન ભીડ ભેગી ન થાય તે માટે સંપૂર્ણ નિયંત્રણ હેઠળ આખો કાર્યક્રમ પાર પાડવો તેમ છે. કોરોનાને ધ્યાને લઈ તે દિવસે રથયાત્રાના રૂટમાં વિસ્તારો કે સંપૂર્ણ અમદાવાદમાં જનતા કર્ફ્યુ કે અન્ય નિયંત્રક પગલાં લેવા જરૂરી બને. જો કે અગાઉથી જ આ અંગેની જાહેરાત કરી દેવામાં આવે તો અન્ય શહેરો કે ગામોમાંથી પણ દર્શન માટે ભીડ ભેગી થવાની શરૂઆત થઈ શકે છે. ચાલુ વર્ષે રથયાત્રા નીકળે કે નહીં અને નીકળશે તો કેવી રીતે નીકળશે તે અંગે હજુ સુધી સરકારે સત્તાવાર કોઈ જાહેરાત કરી નથી. રથયાત્રા આડે હવે માંડ 4 દિવસ બાકી રહ્યા છે. ત્યારે બુધવારથી જ રથયાત્રાના આખા રૂટ પર પોલીસ સુરક્ષા કર્મીઓનો બંદોબસ્ત ગોઠવાયો છે. જ્યારે રથયાત્રાના બંદોબસ્ત માટે હાલમાં SRPની 10 કંપનીઓ પણ તૈનાત કરી દેવાઈ છે. રથયાત્રા દર વર્ષની જેમ નિર્ધારિત રૂટ પર નીકળે તેવી શક્યતા છે, જેથી હવે પોલીસે તે દિશામાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાલ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. के रेडियो माहिती, मनोरंजन और मस्ती का ट्रायो. के रेडियो कहीं भी कभी भी, दिन हो मंगलमय से लेकर गुजरा हुआ जमाना तक का सफर. के रेडियो आप सुन रहे हो के रेडियो. जल्द शुरू हो रहा है के न्यूज की सुरीली भेंट. के रेडियो आप सुन रहे हो के रेडियो कहीं भी कभी भी. आप हमें डाउनलोड कर सकते हैं. लाइक कीजिए, कमेंट कीजिए, सब्सक्राइब कीजिए और सुनिए के रेडियो कहीं भी कभी भी.
मैं हूँ आपकी आरजे जल्पा। रे 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 मारी सवार, ये गाना सुना ही होगा आपने। चलो सुबह हो गई, मस्ती की कश्ती, दिन का सफर सुहाना, एक शहर एक नजर, जनवाणी, सुनहरी दोपहरी, ये शाम मस्तानी, ढल गया दिन, नगमों की बारात, गुजरा हुआ जमाना, फिर वही रात है, मनोरंजन, माहिती और मस्ती के साथ। आप सुन रहे हो के रेडियो, कहीं भी कभी भी। વિરામ બાદ આપનું સ્વાગત છે, તો જોઈએ આગળના મુખ્ય સમાચાર। અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે જરૂરી ડ્રાઇવિંગ ટેસ્ટનો વેઇટિંગ પીરિયડ ઘટાડવા આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી સવારે 6 થી રાત્રે 10:30 કલાક સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે। કોરોનાને કારણે રાત્રિ કર્ફ્યુ દરમિયાન રાત્રે 9:20 કલાક સુધી ટેસ્ટ પૂરો કરી દેવાશે। કોરોનાને કારણે મહાનગરોમાં ડ્રાઇવિંગ ટેસ્ટનો વેઇટિંગ પીરિયડ 2-2.5 મહિનાથી લંબાવાયો છે। તાજેતરમાં બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ એમ કે દાસે કરેલી સમીક્ષામાં આ વિગતો બહાર આવતા વેઇટિંગ પીરિયડ ઘટાડવા ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરીનો સમય વધારી 16.5 કલાકનો કરવાનો નિર્ણય લેવાયો છે। પરિપત્ર મુજબ અમદાવાદ, અમદાવાદ પૂર્વ, રાજકોટ, સુરત અને વડોદરાની આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી 2 શિફ્ટમાં થશે। પ્રથમ શિફ્ટ સવારે 6 થી બપોરે 12:15 કલાક સુધી અને બીજી શિફ્ટ બપોરે 12:15 કલાકથી 10:30 કલાક સુધીની રહેશે। સવારે 6 વાગ્યે વેરિફિકેશનની કામગીરી થશે અને 6:30 કલાકથી ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ થશે। મહિલા અરજદારોની સલામતી માટે સુરક્ષા જવાન મુકાશે। ધોરણ 9 થી 12ના વર્ગખંડમાં 60ના સ્થાને 75 વિદ્યાર્થીઓને બેસાડવાના નિયમને કારણે એક વિદ્યાર્થી માટે 8 ફૂટ જગ્યા રાખવાના નિયમનો ભંગ થતો હોવાની બાબત સંચાલક મંડળે ઉઠાવી છે। પરંતુ સરકાર જ્યારે 2 વ્યક્તિ વચ્ચે 2 ગજ કી દૂરીની વાત કરી રહી છે, ત્યારે 60ની કેપેસિટી ધરાવતા ક્લાસરૂમમાં 75થી વધારે વિદ્યાર્થીઓ બેસાડવાના નિયમથી વિદ્યાર્થીઓમાં આરોગ્યને લગતી સમસ્યા ઊભી થવાની ભીતિ સંચાલક મંડળે વ્યક્ત કરી છે। જો કે બોર્ડે સ્પષ્ટતા કરી છે કે જ્યારે વિદ્યાર્થીઓની ફૂલ કેપેસિટી સાથે સ્કૂલો શરૂ કરાશે ત્યારે કોવિડ ગાઈડલાઇનને ધ્યાનમાં રાખી ઓડ ઇવન પદ્ધતિ લાગુ કરાશે। ધોરણ 10માં માસ પ્રમોશનને કારણે ધોરણ 11માં પ્રવેશતા ક્ષમતા કરને કારણે 3 લાખ જેટલા વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે। આ સ્થિતિમાં તમામને આગળના અભ્યાસ માટે સમાવી લેવામાં આવે તે માટે હાલના ક્લાસરૂમમાં સમાવેશ કરતા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 60થી વધારી 75 કરાઈ છે। પરંતુ સંચાલકોના મતે બદલાયેલા નિયમોની અસર મોટા પ્રમાણમાં થશે નહીં, કારણ કે સ્કૂલો તેની કેપેસિટી કરતાં વધારે વિદ્યાર્થીને બેસાડશે તો વાલીઓની ફરિયાદ આવશે। ઉપરાંત બોર્ડનો નિયમ છે કે સ્કૂલની મંજૂરી મેળવતી વખતે એક વિદ્યાર્થી માટે ક્લાસરૂમમાં 8 ફૂટની જગ્યા હોવી જોઈએ। તેથી ક્લાસરૂમમાં 75 વિદ્યાર્થી બેસાડવાના નિયમથી બોર્ડના નિયમોનો જ ભંગ થશે। માસ પ્રમોશનના કારણે કોઈ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત ન રહે તે માટે નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે। શિક્ષણ બોર્ડના સચિવ ડીએસ પટેલે જણાવ્યું કે બોર્ડનો એક વિદ્યાર્થી માટે 8 ફૂટના નિયમ કાર્પેટ એરિયા પ્રમાણે છે। જ્યારે સ્કૂલને ફૂલ કેપેસિટી સાથે શરૂ કરવામાં આવે ત્યારે ઓડ ઇવન પદ્ધતિથી લાગુ કરવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી નહીં આવે અને આવા નિયમો પ્રમાણે એક ક્લાસરૂમમાં 75 વિદ્યાર્થીઓને બેસાડવાના નિયમથી બોર્ડના એક વિદ્યાર્થી માટે 8 ફૂટ જગ્યા રાખવાનો નિયમ ભંગ થશે। તો ઉપરાંત વિદ્યાર્થી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાશે નહીં। બોર્ડે પોતાના નિયમમાં ફેરફાર કરવો જોઈએ। માત્ર વિદ્યાર્થીઓને બેસાડવાની જ સમસ્યા નહીં, પરંતુ બેગ, વોટર બોટલ વગેરે મૂકવાની પણ સમસ્યા થશે। અમદાવાદના નરોડા ફ્રૂટ માર્કેટમાં લોકોની ગંભીર બેદરકારી સામે આવી છે। સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોની ઘણી ટીકા થઈ રહી છે। શહેરમાં એક બાજુ કોરોનાને કારણે લોકો પોતાના સ્વજનોને ગુમાવી રહ્યા છે, તો બીજી બાજુ લોકો બિંદાસ કોરોનાના ડર વગર તમામ નિયમોનું ઉલ્લંઘન કરતા નજરે પડ્યા છે। આ વિડીયોમાં કેટલાક લોકોએ તો માસ્ક પણ નહોતું પહેર્યું અને સોશિયલ ડિસ્ટન્સના તો લીરે લીરા ઉડાવ્યા હતા। આ માર્કેટમાં લોકો હવે હોલસેલમાં ફ્રૂટની ખરીદી કરવા માટે આવી રહ્યા છે, જેથી અહીંયા ભીડ વધારે થાય છે। નરોડા ફ્રૂટ માર્કેટ મોટાભાગના કોરોનાના દર્દી માટે તેમજ પોતાની ઇમ્યુનિટી જાળવી રાખવા ફ્રૂટની ખરીદી કરી રહ્યા છે, તથા હવે કેરીની સિઝન પણ આવી ત્યારે ફેરિયાઓ મોટે ભાગે કેસર કેરી ખરીદવા અહીં આવે છે।
આ તમામ લોકોની બેદરકારી આખા અમદાવાદ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આ ભીડમાં કોરોનાનું સંક્રમણ ફેલાવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. આ તમામ લોકોને એક જ અપીલ છે કે મહેરબાની કરી આવી બેદરકારી ન દાખવો. તમારી ભૂલના કારણે તમામ શહેરીજનોને હાલાકી ભોગવવાનો વારો આવી શકે છે. સ્થિતિ એટલી ભયાવહ છે કે હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાઇનો, ઓક્સિજનની અછત, ઇન્જેક્શન દવાની અછત સર્જાઈ હતી. કોરોનાને કારણે આ પરિસ્થિતિને કાબૂમાં લેવા 29 શહેરોમાં કેટલાક પ્રતિબંધો સાથે રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો, જેના કારણે ઘરની બહાર ન નીકળે અને સંક્રમણ નહીં વધે. પરંતુ માત્ર સરકારના પ્રયત્નોથી સ્થિતિ કાબૂમાં નહીં આવે. આના માટે લોકોએ પણ સહકાર આપવો પડશે. નિવૃત્ત પ્રોફેસરોને હાઈકોર્ટના આદેશ મુજબ 7મા પગાર પંચ મુજબ પેન્શન ન ચૂકવતા હાઈકોર્ટમાં કમ્પ્લેન્ટ પિટિશન કરાઈ હતી, જેમાં હાઈકોર્ટે સરકારની આકરી ઝાટકણી કરી પ્રોફેસરોને વર્ષ 2006 થી 6% વ્યાજ સાથે 6 સપ્તાહમાં 7મા પગાર પંચ મુજબ પેન્શન ચૂકવવા માટેનો આદેશ કર્યો છે. સાથે જ સરકારે દંડપેટે એક અરજદારને 5,000 રૂપિયા આપવા માટેનો આદેશ પણ કર્યો છે. અખિલ ગુજરાત યુનિવર્સિટી એન્ડ કોલેજ પેન્શનર સામે સમાજે હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજદાર તરફથી સિનિયર એડવોકેટ સુરેશ શૈલતે રજૂઆત કરી હતી. હાઈકોર્ટમાં આવેલા અરજદારો 1 જૂન 2006 પહેલા લેક્ચરર તરીકે નિવૃત્ત થયા હતા. ત્યારબાદ સરકારે વર્ષ 2009માં ઠરાવ બહાર પાડ્યો હતો, જેમાં રિવિઝન પેન્શન, ફેમિલી પેન્શન વગેરેમાં ફેરફાર કર્યા હતા. સિલેક્શન ગ્રેડ, સિનિયર ગ્રેડ, લઘુત્તમ સિલેક્ટની ગણતરી કરાઈ હતી, જેને કારણે અરજદાર લેક્ચર્સને 6ઠ્ઠા અને 7મા પગાર પંચનો લાભ અપાયો ન હતો. હાઈકોર્ટે અગાઉ નિવૃત્ત લેક્ચરર અને પ્રોફેસરને 6% વ્યાજ સાથે પેન્શન ચૂકવવાનો આદેશ કર્યો હતો, પરંતુ આદેશ છતાં સરકારે પાલન ન કરતા હાઈકોર્ટમાં કમ્પ્લેન્ટ પિટિશન દાખલ કરવામાં આવી હતી. સરકારે દલીલ કરી હતી કે 7મા પગાર પંચનો લાભ આપવાથી સરકારની તિજોરી પર મોટો બોજો પડશે. હાઈકોર્ટે ચુકાદામાં ટાંક્યું છે કે અરજદારો વચ્ચે ભેદભાવ રાખવો એ બંધારણના મૂળભૂત અધિકારોનો ભંગ છે. થલતેજ પેલેડિયમ મોલ, બોડકદેવમાં આઈટીસી, નર્મદા હોટેલ, વટાવા, ગણેશ ફ્લોરિડાના વાડજ, રાજવી રિવેરાના મચ્છર બ્રીડિંગ મળી આવ્યા હતા. ચોમાસાની શરૂઆત થઈ જતા કોર્પોરેશનની મેલેરિયા ટીમ દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઇટ, મોલ, દુકાન, કોમ્પ્લેક્સ વગેરેને મચ્છરના બ્રીડિંગની તપાસ શરૂ કરી હતી. જ્યારે બ્રીડિંગ મળ્યા ત્યારે તેમાં નોટિસ આપવામાં આવી છે અને દંડ વસૂલાયો છે. ઉનાળા બાદ ચોમાસાની શરૂઆત થતાં મચ્છરજન્ય રોગોમાં વધારો થતો હોય છે અને મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોને અટકાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. ચોમાસાની શરૂઆત થઈ જતા કોર્પોરેશનની મેલેરિયા ટીમ દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં મચ્છરના બ્રીડિંગની તપાસ શરૂ કરવામાં આવી છે. કોર્પોરેશનની મેલેરિયા ટીમ દ્વારા આજે શહેરના તમામ ઝોનમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર મચ્છરના બ્રીડિંગની તપાસ કરાઈ હતી, જેમાં 299 જેટલી જગ્યાઓ પર તપાસ કરવામાં આવી હતી. 176 કોમર્શિયલ મિલકતોને નોટિસ આપવામાં આવી છે, તેમજ 5,96,000નો દંડ વસૂલાયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની મેલેરિયા ટીમ વિભાગ દ્વારા આજે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર તપાસ કરવામાં આવી હતી, જેમાં નવરંગપુરા, તક્ષશિલા બાંધકામ, ક્લાઉડ9, એકતા ફેસ્ટિવલ, શ્રીરામ બિલ્ડર્સ, સાબરમતી ગ્રાઉન્ડ એપાર્ટમેન્ટના સ્થળ પર મચ્છર બ્રીડિંગ મળતા કોર્પોરેશનની ટીમે નોટિસ આપી અને દંડ વસૂલ કર્યો છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.